રાજકોટની જો વાત કરીએ તો જિલ્લામાં ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્ય સરકાર દ્વારા મગફળી, અડદ, સોયાબીન અને મગ માટે ટેકાના ભાવે ખરીદી માટે ઈ સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ કરાયું, પરંતુ સર્વર એરરના કારણે છેલ્લા 2 દિવસથી કોલકી ગામના ખેડૂતો રજીસ્ટ્રેશન માટે લાઇનમાં ઊભા છે। સર્વર ખુલે તો રજીસ્ટ્રેશન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। હાલત એવી છે કે માત્ર 2 રજીસ્ટ્રેશન થઈ શક્યા છે। ખેડૂતોની માંગ છે કે રજીસ્ટ્રેશન માટેની મુદત વધારવામાં આવે, કેમ કે 15 દિવસમાં તમામ રજીસ્ટ્રેશન શક્ય નથી। ડિજિટલ વ્યવસ્થાની ખામીઓના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે સર્વર હાલતું જ નથી। એક પણ પ્રકારની એક જણાની ખેડૂતની કોઈની ઓનલાઈન થયેલ નથી। સર્વરમાં એરર જ આવે છે। કોઈ સરકાર કોઈ એવી સુવિધા કંઈક પાર પાડી અને સમય પૂરેપૂરો આપે, 15 દિવસમાં કોઈ રજીસ્ટર શક્ય નથી। છેલ્લા બે દિવસથી ચાલુ થઈ છે અરજી, હજી અરજી કરવામાં તકલીફ પડે છે, કોમ્પ્યુટર હાલતું નથી। લાંબી લાઈનો છે। અત્યારે ખેડૂતને વાડીએથી ધક્કા ખાવા પડે છે ખેતીના કામ ખોટી કરીને। આ સમયસર આ ચાલુ થાય એવી માંગ છે અમારી। ભાઈ આ રજીસ્ટ્રેશનમાં તો એવી હાલાકી છે ને, આ 2 દિવસથી આ 1 તારીખે ચાલુ થયું છે। 2 દિવસથી આ સતત ને સતત અહીંયા ધક્કા ખાય અને ખેતીના કામ પડતા મૂકીને અહીંયા આવી તો સર્વર કે નથી હાલતું, અને સર્વરના ધાંધિયાના હિસાબે ખેડૂતો, દરેક ખેડૂતોને બહુ હાલાકી છે। હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ નાફેડ માટે જે ઓનલાઈન શરૂ કરેલ છે, તેમાં અવારનવાર એરર આવે છે, જેથી ખેડૂતોને હેરાન પરેશાન થાય છે। જેથી ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે આ પોર્ટલમાં તાત્કાલિક નિરાકરણ લઈ આવે, તાત્કાલિક ઝડપી સર્વર ચાલુ થાય તે હેતુથી ખેડૂતોનું નાફેડમાં જે અરજી કરવાની છે તેની તાત્કાલિક નિરાકરણ આવે। હાલનું જે પોર્ટલ ખુલેલું છે, અત્યાર સુધીમાં 2 અરજીઓ થઈ છે। ખેડૂતો અવારનવાર આવે છે, સર્વર ડાઉન હોવાથી ખેડૂતો પાછા જાય છે। ખેતરથી આવે છે કે ભાઈ થયું ચાલુ, પણ અહીંયા સર્વર ડાઉન હોય એને હિસાબે ખેડૂતોને ધક્કા થાય છે। 15 દિવસનો જે સમય આપ્યો છે તેના માટે અમારા સરકારને વિનંતી છે કે આના માટે 15 દિવસ બીજા વધારે, જેથી ખેડૂતોને કોઈ બાકી ન રહી જાય, તમામ ખેડૂતો આવરી લેવામાં આવે।